પણ રોમા ક્યું કામ ચલે જા રોમા સાફ કર નાખો બધું આપણું સેમ હા બધું આપણું વાહ કલે જા વાહ બધા રોળી જ લાગવા બધા ભગવાન સૌનું ભલું કરે પણ શરૂઆત આપણા સબસ્ક્રાઈબર થી કરે. કેમ છો મિત્રો, મજામાં ને? તો છે ને આપણે છે ને જો બધા ભાઈબંધો ભેગા થઈ ગયા છે. હા સરમાં ચાનો કોટો મારી દીધો છે. એમ તો મિત્રો આજે મેં નીકળી જવાના હતી પણ આ બે ભેરુડા અહીંયા રહેવાના છે. હજી કાલ નીકળશો ને તમે? હા તો કાલ રાતે જ ગયા ગુડાણા. હા ભાઈ તું આવી ગયો બસ. તું તો રોતો તો ભાઈ કામે રાવતું ખબર ને. ચાલો જઈએ કામ છે બધાને. હોળી હોળી રમીએ, રંગ મંગ લગાવીએ. મિત્રો શરૂઆત તો થઈ છે હારી. શું લાગે એલા તો ઉપર ફેડો જો આવડા નીકળે જગ્યા સીંધી આવે ભૈયા એમ હારા સીન આવશે. જો મોરદાર આવે છે, જોરદાર. રમવા જ્યાં પણ છે ને ગુલાલ લેતા ભૂલાઈ જાવ તો ત્યાંથી પાછા લેવાય. હા બે ભાઈ આપડા છે ને વિડીયો ભાઈ નામ હું તમારું હા બે ભાઈ આપડા વિડીયો તમે જોતા હતા. થેન્ક યુ યાર, જય ઠાકર. હાલો મિત્રો માથી ભાઈ ગુલાલ લઈને પછી જાય પાછા. એક બે કેટલી છે? બે જ છે ને? આ ત્રણ બધું આપણું સેમ. હા બધું આપણું હાલો વાહ કલે જા વાહ બધા રોળી જ લાગવા બધા હાલો મિત્રો હાલો જાય હવે કાંઈક મજા આવશે રમી. પેલા છે ને આમ જોવા જતા કેવો માહોલ છે એમ. નહીં હાલો જાય એલા ભાઈ એના થાન હોય મારી દોડતે હોળી પકડતે મારી બારી દે ને તો હાલો મિત્રો હાલો. રોમા ક્યું કામ ચલે જા રોમા સાફ કર નાખો હાલો રોમા હાલો થઈ જાય હાલો આપ્યો સાવ રમવા પડો હાલો રમવા પડો હાલો હાલો મિત્રો પરસાના રેપ જેપ થઈ જાય બધો કઈ બહાર આવી જાય હવા ખાવા. અવાજ સાંભળતા હોય તો જયદીપભાઈ ભરવાડ હા સાવ જોવેલા ઉદામા સેતુ ખાતે આવી જાય. કૃષ્ણ કનૈયા લાલ કી ભાઈ સરસ મજાની એક જાહેરાત કરી દો. એક સરસ ભલા આવા તોલા પાંચના રસ્તો રાખતો મજા કરતો
કેવું કઈ મજા આવે છે? મજા આવે કે બહુ મજા આવે વાંધો નહીં. બહુ મજા આવે ભાઈ. અરે મોદે ડરિયા ઓ દ્વારકામાં એક હોળી ધૂળેટીની મુલાકાત જરૂર લેજો. દ્વારકામાં ગયા હોળી ધૂળેટીમાં દ્વારકા તીર્થના મંદિરની મુલાકાત જરૂર લેજો. ઓકે ગલતી સે મિસ્ટેક હો ગઈ. હા એ સહી हुआ. હાલો મિત્રો હવે આપણે છે ને થોડીક ઊભા છીએ. શું કરશું તમને ખબર પડી જાય. આપણા સુરતના ભાઈઓ મેળા જો બધા જય દ્વારકા. એને બધા વિડીયો જોવો છો ને હા હા જોતો હોય તો ઓળખતા હોય ને. શું તે નામ બધાનું? મારું નામ સંજય. અચ્છા શું કરો બધા ભાઈઓ? હા. ઓકે સારું સારું ચાલો મળીને આનંદ થયો. મળીએ પાછા. જય ઠાકર જય ઠાકર. જય કનૈયાલાલ કી. મિત્રો વાળ ઉપર ધ્યાન નહીં દેતા પાછો જો ચા પીવા આવી જા. હા ચાની ચુસ્કી લેતા હિતેશભાઈ હિતેનભાઈ કેવું છે નામ? અંબલિયા ફેમસ તો મોડેલ કે ને એન્જિનિયર વાળા એન્જિનિયર મશીન ની લેવા જ વાતે મળો. વોટ ફિક્સ નો માઇક્રો એન્જિનિયર. માત્ર એ ભાઈ ફ્રી પ્રમોશન નહીં હોય પૈસા લાગશે. મિત્રો હવા અહીંથી ચા પીતા જતા ને પાછા હોળી માં લાવી દે હોટલે ચા પીતા હતા. બે રંગ બે રંગ બી કલર વાળા મારા બાધા ભાઈઓ થઈ ગયા. હવે 6 જણાથી બાથરૂમ એક છે. મેલ કેમ કરો? એટલે ફટાટ કરવું પડશે. હાલો હા ધોન ફ્રેશ થઈ જાય ને હવે લાયક ડાબા ભૂખ લાગી ડાબુ પડે ને પેટ પૂજા કરવી પડે ને ભાઈ. એમને એક કામ કરો તમે આયા અમે ખાતા આવી તો આખું આખું બ્લેક અને નીચે વ્હાઈટ બૂટ કેવા લાગે કમેન્ટ કરજો. એ તો સારો લાગુ છું. સારું જ લાગે. આને કલર ફાઈટ આવી નાયો નથી. હાલો મિત્રો કઈક ડાબા થાય. હાલો ગળસી લઈ પૂછે મરી જાવ. હોટલમાં પોગી ગયા છે. એ તો બધા ભાગી ગઈ ગયા છે. પાપડ યો પાપડ પાપડ કેવાય? પાપડ હળદલા પાપડ તીખા તીખા. કાજુ કરી કાજુ કરી કાજુ બધા અને સેવ ટામેટા. હાલો ડાબા મળી બટર રોટલી આવી ગઈ. હાલો ડાબા મળી. હાલો મિત્રો પાણી પી નાખી. રૂમ ખાલી કરવાનો સમય આવી ગયો. સુરત જવાનો સમય આવી ગયો અને દ્વારકામાં ખૂબ આનંદ કર્યો. હોળી ધૂળેટી બધું રમ્યા. હેતુ અને સતુ બે ભેગા જ હતા. અમે 6 એમાં હવે આવતા વર્ષે હોળીનું કાંઈ પ્લાનિંગ કરશું પાછું. એ પહેલા તો બહુ બધી આપણી સાયકલની ટ્રીપ લાગી જશે. તો ચાલો આ જો રૂમનો હાલત કંઈક કરી નાખો છે. હવે હમણાં સાફ કરીને જતા ઓલા એની. હાલો મિત્રો હવે જઈએ. ચાની બસ છે મિત્રો. ચાલો પાણી ચાખી લઈએ પછી જઈએ. પાણી અંદરી લઈ જા પાણી અંદરી. મિત્રો તો હાલો ફરી લીધા બસ સ્ટેન્ડે. અહીં બસ સ્ટેન્ડ તો નથી પણ પ્રાઇવેટ ઓફિસ છે. ત્યાં અમારી બસ આવવાની છે. એ ભાઈ હતા ને હિતુ અને સતુ બંને હજી કાલનો દિવસ રોકાવાના છે. એ કાલે નીકળશે કેમ કે એ તો હજી ગઈકાલે રાતે આવ્યા તો ફરવું દર્શન તો કરવા ને. તો આજ સવારે મિત્રો હોળી રમ્યા બધાની સાથે અને જે લોકો ન ઓળખે ને એમની સાથે પણ હોળી રમ્યા. ખૂબ જ આનંદ આવ્યો. ચાલો હવે જઈએ સુરત. જોઈએ કેવી બસ હોય શું નથી હોતું. હું કેવું વિસલા? હા ભાઈ. હાલો જઈએ જોતા રહેજો. મિત્રો ફાઇનલી બસમાં બેસી ગયા છીએ. અમિત અને મયકો છે પાછળના સોફામાં અને હું વિશાલ સૌથી આગળ જે છે પેલા ઉપરના સોફા ત્યાં હોતા છે. તો બસ મિત્રો આજ માટે ખાલી એટલું જાય. હવે ઘરે પાસે જે કરતા હતા રોજ કરવા મળીએ. આઈ હોપ કે આ બ્લોગ સારો લાગ્યો તો મિત્રો બ્લોગ સારો લાગ્યો ને તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરજો ને યાર. સબસ્ક્રાઈબ કરજો. હાલો તો જોતા જો આપણા બ્લોગ મેં હર હર મહાદેવ જય દ્વારકા.